જય ગૌ માતા. આ ખાસ નદી જાય છે ને નદીનું પાણી છે ને જોરદાર કહેવાય. બિસ્લેરી પાણી ને બીજા બધા પાણી અલગ, પણ સાહેબ આપણું બંધિયાર પાણી હોય ને એની વાત કરું ને તો આપણા બાપ દાદા કેવું કરતા, કુવામાં ગમે જાનવર પડી જાય, કોઈક વાર પંખીડું પડી જાય, ગમે પશુ પડી જાય, એ પાણીમાં સ્મેલ આવવા મળે, તમારી પાસે વાસ આવવા મળે. એટલે જાંબુડાનું લાકડું હોય ને, જાંબુ લાકડું, એ લાકડાનો કટકો નાખી દે એટલે પાણી છે ને ચોખ્ખું થઈ જાય, બેક્ટેરિયા રહિત થઈ જાય. બેક્ટેરિયા ઉત્પન્ન થાય એટલે પાણીમાં સ્મેલ આવવા મળે. એવી જ રીતે જો આપણે ઘરનું માટલું હોય એમાંય જાંબુડાના લાકડાનો કટકો નાખી શકો તમે, અથવા તો મોટો ટાંકી હોય એમાં નાખી શકો. અને ખાસ કરીને એ લાકડું નાખો ને તો એમાં કોઈ દી શેવાળ ન જામે, લીલ ન જામે. એટલે જે આપણું પેલાનું હતું ને એ સાચું હતું અને અદ્ભુત હતું, અને આવનારા સમયમાં પેલાનું હતું ને એ પાછું આવશે અને લોકોને અપનાવવું જ પડશે, નકર પછી છે ને નો થવાની થાહે. જય ગૌ માતા, જય ગોપાલ.